તો દોસ્તો તમને ક્યારે પણ ખ્યાલ આવે છે કે સ્ટાન્ડર્ડ દવા કરતા જેનરિક દવાની એમઆરપી તમને કેમ કોઈ પણ મેડિકલ સ્ટોરમાં જેનરિક દવાઓ 70% ડિસ્કાઉન્ટ, 80% ડિસ્કાઉન્ટ, 95% ડિસ્કાઉન્ટ પર આપે છે? તેનું રીઝન શું છે? આ ઉપરાંત દોસ્તો તેની ઓરમાં કહેવામાં કે સ્ટાન્ડર્ડ દવાઓ તમને 18%, બતાવો તો દોસ્તો 18% તો એ બહુ હાઈ લેવલનું થઈ ગયું જે અમે લોકો આપીએ છીએ, જે મારી મેડિકલમાં તમને 18% થી 20% મળે છે. પરંતુ દોસ્તો કોઈ પણ મેડિકલ વાળો તમને 15%, 10% આપે છે. કેમ સ્ટાન્ડર્ડ દવાની અંદર 10% અને 15% આપે છે, અને કેમ જેનરિક દવાની અંદર 70%, 80% આપે છે? પરંતુ દોસ્તો એક વાત હું એમાં નોટ કરી લઉં કે હું સ્ટાન્ડર્ડ દવાની અંદર ડિસ્કાઉન્ટ વધારે આપતો નથી. કારણ કે દોસ્તો મારા માર્જિન સેટ કરવાનું હોય છે. જો હું બંનેની અંદર કમ્પેરિઝનમાં 12 લોકો આપે છે એવું તો આપું તો મારું મેડિકલ ચાલે નહીં. એના કારણે દોસ્તો આટલા આપણે હું લઈને આવ્યો છું કે જેનરિક દવાઓ તમને કેમ માર્કેટમાં 70%, 80%, 90% ડિસ્કાઉન્ટ સાથે મળે છે. તો દોસ્તો તેનું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન છે કે સ્ટાન્ડર્ડ દવા સ્ટાન્ડર્ડ દવા છે, જેનરિક દવા જેનરિક દવા છે. લાઈવ એક્ઝામ્પલ બતાવું તો તમે માની લો કે દોસ્તો કોઈ શોરૂમમાં લેવા ગયા. માની લો કે તમે કપડાં લેવા ગયા. કપડાં તમે દોસ્તો સ્ટાન્ડર્ડ કંપનીના લેશો. આ ઉપરાંત તમે બૂટ લેવા ગયા, બૂટ ચંપલ લેવા ગયા, તો દોસ્તો તમે કોઈ પણ લોકલ તમે લારીમાંથી લેશો. તો લારીની અંદરથી તમે લેશો તો તેની દોસ્તો એમઆરપી તમને પહેલા વધારે કહેશે, પછી ધીમે 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 ઓછું થતું જશે. જેને તમને દોસ્તો જો 200 રૂપિયા તમને બૂટ કહેતો હશે, ચંપલ કહેતો હશે, તો લારીવાળા તમને 100 રૂપિયામાં આપી દેશે. પરંતુ તે જ વસ્તુ દોસ્તો તમે બાટાના શોરૂમમાં કે કોઈ પણ શોરૂમમાં લેવા જાઓ તો દોસ્તો તમને 1500 રૂપિયા એમઆરપી લેતી હશે, તો તમને 1500 રૂપિયામાં જ આપશે. એની અંદર 1500 ની અંદર 5-10 રૂપિયા અથવા તો 50 રૂપિયા કે 450 રૂપિયા મળશે. તેનાથી ઓછો તમને 1000 ની નીચે આપશે નહીં. તો દોસ્તો આ જ રીઝન છે. મેડિસિનમાં પણ આ જ ફોર્મ્યુલાઓ છે કે સ્ટાન્ડર્ડ દવા એવી દવા છે કે જેનું લેવાથી તમને ઇફેક્ટ થાય છે. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ દવા તમે જ્યારે લો છો ત્યારે તમને ત્વરિત અસર થાય છે. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ દવા લેવામાં આવે ત્યારે તેની ક્વોલિટી, ક્વોન્ટિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવામાં નથી આવતું. એટલે કે જે ડ્રગ્સ અને તેની પ્યુરિટી, તેની એરર 0% કહેવામાં આવે છે. એટલે કે તેની પ્યુરિટી એકદમ પ્રોપર હોય છે. તેની અંદર કોઈ પણ જાતની એરર એડ નથી હોતી. તેની ઓરમાં વાત કરીએ કે જેનરિક દવા. તો જેનરિક દવાની અંદર રો મટીરિયલ જ્યારે માર્કેટમાંથી લાવવામાં આવે છે તેની અંદર ક્વોલિટીમાં થોડો ડિફરન્સ હોય છે. કારણ કે દોસ્તો રો મટીરિયલની અંદર પણ તેના ગ્રેડ હોય છે. A ગ્રેડનો, B ગ્રેડનો, C ગ્રેડનો, C1 ગ્રેડનો. દોસ્તો આની અંદર સૌથી સ્ટાન્ડર્ડ કંપની A ગ્રેડનું અને B ગ્રેડનું મટીરિયલ યુઝ કરે છે. આ ઉપરાંત દોસ્તો જ્યારે જેનરિક દવાની વાત કરવામાં આવે તો જેનરિક દવા B1 અને C1 અને C ટાઈપનું જે ડ્રગ યુઝ કરે છે, રો મટીરિયલ યુઝ કરે છે, તેની અંદર ક્વોલિટીની અંદર દોસ્તો તેઓ લોકો માર ખાઈ જાય છે. એટલે કે ક્વોલિટીની અંદર કોમ્પ્રોમાઇઝ કરેલી હોય છે. જેના કારણે તેમને દોસ્તો રો મટીરિયલ સસ્તું મળે છે. આ રો મટીરિયલ સસ્તું મળવાના કારણે જ્યારે તેનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે તેની કમ્પેરિઝનમાં સ્ટાન્ડર્ડ દવાની કમ્પેરિઝનમાં, કારણ કે દોસ્તો સ્ટાન્ડર્ડ કંપની એ રો મટીરિયલ હાઈ ક્વોલિટીનું લાવશે, A ગ્રેડ યા તો B ગ્રેડનું લાવશે. તેની ક્વોલિટી જ્યારે દોસ્તો તેનું ડ્રગ ઇમ્પોર્ટ કરે છે, એટલે કે એક્સપોર્ટ કરે કે ઇમ્પોર્ટ કરે, વોટ એવર, પરંતુ એક ફોર્મેટ છે કે જ્યારે તે રો મટીરિયલ લાવે છે. રો મટીરિયલ સ્ટાન્ડર્ડ દવા એ છે ને કોઈ પણ ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં કોઈ પણ પ્રકારનું કહેવામાં આવે તે ફરક કરતી નથી. તેના કારણે દોસ્તો સ્ટાન્ડર્ડ કંપની કહેવામાં આવે છે. આ સ્ટાન્ડર્ડ કંપનીની કોસ્ટ વધારે હોવાના કારણે તે માર્કેટમાં વધારે ભાવથી વેચાય છે. કારણ કે દોસ્તો તેનું એમઆરપી 30 રૂપિયા હોય તો તમને માર્કેટમાં મેડિકલ વાળો જો તમને 30 રૂપિયામાં પણ આપી શકે છે, અથવા તો 24 રૂપિયામાં આપી શકે છે, આ તો 26-27 રૂપિયામાં આપી શકે છે. કારણ કે દોસ્તો તેનું માર્જિન એટલું નથી હોતું. તે કંપની પણ ડિસ્ટ્રીબ્યુટર એટલું માર્જિન નથી આપતું. તેની અવેરેજમાં આપણે વાત કરીએ કે જેનરિક દવા. હવે દોસ્તો જેનરિક દવા જ્યારે તેનું પ્રોડક્શન થાય છે, એટલે કે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં થાય છે, ત્યારે તેનો કોસ્ટ કટિંગ કરી તેની ક્વોલિટી ક્વોન્ટિટીમાં કોમ્પ્રોમાઇઝ કરી એટલી હદે તે પ્રકારનું એ લોકો ડ્રગ્સ વાપરે છે કે થર્ડ ક્વોલિટીનું પણ અમુક કંપનીઓ વાપરે છે. તો B1 કંપનીનું પણ વાપરે છે ક્વોલિટીનું ડ્રગ. તેની ક્રોસ કટિંગ થવાના કારણે તેની જે ટોટલ માની લો કહેવામાં આવે કે દોસ્તો જે દવાની એમઆરપી 30 રૂપિયા હોય તે માર્કેટમાં 30 રૂપિયામાં આવે છે. તેની એમઆરપી અમારી મેડિકલની અંદર 30 રૂપિયામાં આવે છે. પરંતુ તેની પરચેસ કિંમત તથા તેની પીટીઆર, આ ઉપરાંત તેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાંથી જ્યારે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપની જેનરિક દવા બનાવે તેની એમઆરપી તે નક્કી કરે, જાતે નક્કી કરે. જો તેની એમઆરપી 30 રૂપિયા હોય તો તમારે સમજી લેવાનું કે તે મેન્યુફેક્ચરિંગ કંપની તેને 3 રૂપિયાથી 4 રૂપિયામાં બનાવે. આ 4 રૂપિયામાં 3 રૂપિયા બનાવીને
તે ડિસ્ટ્રીબ્યુટર ને હોલસેલર ને અથવા તો ગોડાઉન મોકલાવે છે. તેની અંદર તેનો માર્જિન સેટ થવાના કારણે દોસ્તો થતું આવે છે. તેના કારણે દોસ્તો તમને માર્કેટની અંદર સ્ટાન્ડર્ડ દવાની કમ્પેરિઝનમાં જેનરિક દવા તેની અંદર 70% થી 80% ની અંદર મળી જાય છે. તેનું રીઝન છે એક જ છે કે દોસ્તો તેની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ હોવાના કારણે તે તમને સસ્તામાં સસ્તી મળે છે. અને દોસ્તો તેનું રિઝલ્ટ તરત નથી મળતું. જેનરિક દવા એવી દવા છે કે તેનું કોઈ પણ સ્ટાન્ડર્ડ દવાની કમ્પેરિઝનમાં કહેવામાં આવે તેનું દવાનું તેનો ટાઈમ પીરિયડ કહેવામાં આવે કે તેની અસર લોંગ ટાઈમે થાય છે. એટલે કહેવામાં આવે કે જે સ્ટાન્ડર્ડ દવાની અસર કલાકની અંદર થતી હોય તેની જેનરિક દવાની અંદર તેની અસર 2 કલાકે કે 3 કલાકે થાય છે. દોસ્તો આ હતી કે સ્ટાન્ડર્ડ દવા કરતા જેનરિક દવાની એમઆરપી કેમ ઓછી કરવામાં આવે છે. એટલે કે તેમ તે 70% 80% ઉપર મળી જાય છે. પરંતુ દોસ્તો આની અંદર હું કહીશ કે તમે દોસ્તો સ્ટાન્ડર્ડ દવા પણ લઈ શકો છો, જેનરિક દવા પણ લઈ શકો છો. તેના કોઈ જ નુકસાન નથી થતા. કારણ કે દોસ્તો ગવર્મેન્ટે એવા રૂલ્સ લાવે છે કે જેના કારણે જે ગરીબ વર્ગ હોય, માની લો કે જે સ્ટાન્ડર્ડ હોય, મીડિયમ વર્ગ હોય, તે લોકો આ સ્ટાન્ડર્ડ દવાઓ દોસ્તો તમને તાવ, શરદી, માથાની તમને સસ્તા મળે છે. પરંતુ દોસ્તો એવી ગંભીર બીમારી હોય કે જેની દવા લાખોની અંદર થતી હોય, તો દોસ્તો એવી અવસ્થામાં દોસ્તો જે એકદમ ગરીબ વર્ગ હોય તે દવાઓ સ્ટાન્ડર્ડ દવાઓ એફોર્ડ નથી કરી શકતા. તેવી અવસ્થામાં દોસ્તો ગવર્મેન્ટે ખાસ કરીને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આ જેનરિક દવાનું કોન્સેપ્ટ લઈને માર્કેટમાં આવે છે. દોસ્તો તે સક્સેસફુલ પણ છે અને સૌથી વધારે દોસ્તો આજે માર્કેટમાં સ્ટાન્ડર્ડ દવા કરતા જેનરિક દવાનું માર્જિન વધારે છે કે દોસ્તો તે તમને ઇઝીલી મળી જાય છે. તો દોસ્તો આજના આપણે વાત કરીએ કે જેનરિક દવા કરતા સ્ટાન્ડર્ડ દવાની પ્રાઇસ કેમ વધારે હોય છે. તથા દોસ્તો આગલા વિડીયોમાં આપણે વાત કરીશું કે સ્ટાન્ડર્ડ દવા લેવી કે જેનરિક દવા લેવી, અથવા સ્ટાન્ડર્ડ દવા લેવાથી શું થાય છે, જેનરિક દવા લેવાથી શું થાય છે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે સ્ટાન્ડર્ડ દવા કરતા જેનરિક દવાનો કેમ તેનો ભાવ ઓછો હોય છે. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં દોસ્તો નવા વિડીયો સાથે ફરી મળીશું.